નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 જાન્યુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો જેમની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, પવન, ઠંડી અને સાથે ઝાકળ વરસાદની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આગામી 4 તારીખ સુધી ગુજરાતમાં ઠંડી વધઘટ જોવા મળશે. જે રાત્રિ દરમિયાન ઠંડી જોવા મળતી હતી તેમાં ઘટાડો આવે તેવી સંભાવના રહેલી છે. અત્યારે ઉત્તર ભારતના ભાગમાંથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક આવી રહ્યા છે, જેના કારણે આગામી 2 દિવસની અંદર ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, ઉત્તરાંચલ સહિતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આમ ગણવા જઈએ તો ગુજરાતમાં માવઠાનો માર જોવા મળ્યો તો સામાન્ય, પરંતુ હવે ગુજરાતની અંદર વરસાદની સંભાવના કોઈ જણાતી નથી. મકર સંક્રાંતિ સુધી એકદમ હવામાન ચોખ્ખું જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે, પરંતુ ગુજરાતમાં હવે ઠંડીનું જોર પકડી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારતના હિમવર્ષા થતાં ગુજરાતમાં ઠંડીનું જોર 4 અથવા તો 5 જાન્યુઆરીથી વધે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ફરીવાર ગુજરાતની અંદર ભયંકર ઠંડી જોવા મળી શકે છે. આ વર્ષની સૌથી વધુ ઠંડી આ સપ્તાહ દરમિયાન એટલે કે 5 થી લઈને 14 જાન્યુઆરી દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ભારે હિમવર્ષા થતાં ત્યાંના ઠંડા પવન ગુજરાત સુધી આવશે, જેના કારણે સૌથી નીચું તાપમાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી શકે છે. ખાસ કરીને નલિયા, અડેસર, રાપર, ભચાઉ, ભુજ, ભચાઉ એ તમામ ભાગો, તેની સાથે ઉત્તરના આબુ, અંબાજી સહિતના ભાગો, થરાદ, ધાનેરા બોર્ડર વિસ્તાર છે, સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર છે, પાટણ, વિસનગર, થરાદ, ખેરાલુ, વડાલી, ઈડર વડાલી તેમજ અન્ય ભાગોની અંદર પણ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ સિવાય મધ્ય પૂર્વના ભાગો દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિતના ભાગોની અંદર પણ 10 ડિગ્રી આસપાસ તો અમુક જગ્યાએ તેના કરતાં નીચું તાપમાન જવાની સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો આ દિવસો દરમિયાન કોલ્ડ વેવની શક્યતા દેખાઈ રહી છે, એટલે કે ભયંકર ઠંડી જોવા મળે આ સપ્તાહ દરમિયાન તેવું અનુમાન રહેલું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને જૂનાગઢ, અમરેલી જેવા ભાગોની અંદર પણ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જઈ શકે છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ 10 થી લઈને 13 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવું અનુમાન જોવા મળી શકે છે. જ્યારે મિત્રો વાત કરીએ તો પવન અને ઝાકળ વરસાદની, હાલ પવનની ઝડપ સામાન્ય નોર્મલ કેટેગરીમાં ચાલી રહી છે. આગામી 2-3 દિવસ દરમિયાન આ મુજબના પવન જોવા મળશે, ત્યારબાદ પવનની ઝડપમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગામી 2-3 દિવસથી પવનની ઝડપ વધે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ખાસ કરીને પવનોની દિશા પણ ઉત્તર પૂર્વની અમુક વિસ્તારો દરમિયાન અમુક દિવસ દરમિયાન પશ્ચિમ દિશાના પવનો જોવા મળી શકે છે. બાકી મિત્રો ઝાકળ વરસાદની વાત કરવામાં આવે તો હળવો ઝાકળ વરસાદ કન્ટિન્યુ જોવા મળશે આગામી 7-8 દિવસ દરમિયાન, જેમાં કચ્છના ભાગો, દરિયાઈ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો છે, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ જેવા ભાગો, ઉત્તર ગુજરાતના થરાદ, ધાનેરા, રાધનપુર, મહેસાણા, પાટણ જેવા ભાગોની અંદર પણ ઝાકળ વરસાદ હળવો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં માવઠાની સંભાવના નથી. વધુ અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.